નમસ્કાર મિત્રો, હું વિજય ઠાકોર ફરી એકવાર ઈ લર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે મિત્રો આપણે જોઈશું યુનિટ 4 લોંગર શાર્પર બિગર એક્ટિવિટી 1। નીચે આપેલ ચિત્ર જુઓ, તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે તે પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો। શિક્ષક મિત્રો સૂચનાઓ નીચે ફૂટ લાઇન નોટમાં આપેલ છે। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ચિત્ર છે। અહીં આગળ એવું છે કે એક ચિત્ર મોટું આપ્યું છે, એક નાનું આપ્યું છે। ઝાડ મોટું છે, નાનું છે, તો વિરોધાભાસ દર્શાવ્યું છે। આ વૃક્ષ મોટું છે, આ વૃક્ષ નાનું છે। આ ટેકરી ઊંચી છે, આ ટેકરી નીચી છે। આ હોડી મોટી છે, આ હોડી નાની છે। આ મિત્ર જાડો છે, આ મિત્ર પાતળો છે। આ રસ્તો ટૂંકો છે, આ રસ્તો લાંબો છે। તો મિત્રો જોઈ શકો છો કે વસ્તુઓનું કમ્પેરિઝન કર્યું છે અને એકબીજા કરતાં નાની મોટી છે, જે આપણને અહીં આગળ પાઠમાં જોવા મળશે। એક્ટિવિટી 2 જોઈએ। નીચે આપેલ ચિત્રો જોઈ જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો। રૂમ 1, રૂમ A, રૂમ B। Jyoti says room A is 15 feet long and 12 feet wide। જ્યોતિ કહે છે રૂમ A 15 ફૂટ લાંબી છે અને 12 ફૂટ પહોળી છે। રાધા says room B is 12 feet long and 10 feet wide। રૂમ B એ 12 ફૂટ લાંબી છે અને 10 ફૂટ પહોળી છે। સો રૂમ A is bigger than room B। તો તેથી રૂમ A એ રૂમ B કરતાં મોટી છે। બિગર બિગર BIGGER બિગર ધેન આપણે આગળ શીખ્યા છે કમ્પેરેટિવ ડિગ્રી એ છે આ। જ્યોતિ સેઝ યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ। હા પણ ટીવીના જે સેટ છે ટીવી એ બંને ઇક્વલ સાઇઝ છે, સમાન સાઇઝ છે, કદ છે। એન્ડ ટેબલ ઇઝ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બિગ કે છે, અને એમાં એ રૂમનું જે ટેબલ છે એ પણ બી જેટલું જ મોટું છે। રાધા સેઝ ધ વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર ધેન ધેટ ઇઝ ઇન બી કે છે જે વોલ ક્લોક છે એ રૂમનું એ ઊંચું છે બી રૂમ કરતાં। શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી અને એ રૂમની અંદરનું શોકેસ છે બી રૂમ જેટલું મોટું નથી। તો નકાર વાક્ય આવ્યું એટલે નોટ સો એઝ આવ્યું। જ્યોતિ સેઝ લુક એટ ધ ચેર। ખુરશીઓ તરફ જુઓ। ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર ધેન ઇન રૂમ બી કે છે રૂમ એની જે ખુરશીઓ છે એ રૂમ બી કરતાં મોંઘી છે। રાધા સેઝ ફેંગશુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ કે છે ભગવાનનું જે મૂર્તિ છે એના કરતાં આ સ્ટેચ્યુની મૂર્તિ એ નાની છે, ફેંગશુઈની મૂર્તિ નાની છે। એક્ટિવિટી 3 સૂર્યમંડળ આપ્યું છે અને એના આધારે અહીં આગળ જુદા જુદા માપ આપ્યા છે। મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જ્યુપિટર, સેટર્ન। એમનું સૂર્યથી કેટલું અંતર છે, તેમનું ટેમ્પરેચર કેટલા ડિગ્રી છે, એમને કેટલા મૂન એટલે કે ઉપગ્રહો છે, મૂનથી એમના જે મૂન છે ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર, ચંદ્રથી એમનું કેટલું અંતર છે અને કેટલા મૂન છે એમના એ આપ્યું છે। એની પરથી અહીં આગળ તમારે ખાલી જગ્યા પૂરવાનું છે। એયુ એ એસ્ટ્રોનોમિકલ યુનિટ છે। ધ વિનસ ઇઝ બિગર ધેન ખાલી જગ્યા અર્થ અને મર્ક્યુરી। તો તમે મિત્રો અહીં આગળ જોઈ શકો છો કે અર્થ અને મર્ક્યુરીમાં મર્ક્યુરી મોટી છે, તો અહીંયા આવશે કે વિનસ એ મર્ક્યુરી કરતાં મોટો છે, કારણ કે મર્ક્યુરીનું માપ નાનું છે, વિનસ કરતાં નાનું છે એટલા માટે। ખાલિયા ઇઝ સ્મોલર ધેન ખાલિયા અર્થ ઇઝ સ્મોલર ધેન જ્યુપિટર। તમે મિત્રો બીજો કોઈ પણ નાનો મોટો ગ્રહ લઈ શકો છો। વિચ પ્લાનેટ ઇઝ ફાર્ધર ફ્રોમ ધ સન, ધ જ્યુપિટર ઓર સેટર્ન। સૂર્યથી કયો દૂર છે, જ્યુપિટર કે સેટર્ન? તો આમાં આવશે સેટર્ન આવશે, શનિ કે બુધ। વિચ પ્લાનેટ ઇઝ બિગર ધેન ધ સેટર્ન, ધ માર્સ ઓર ધ જ્યુપિટર। કયો મોટો છે કે છે મંગળ કે બુધ? તો બુધ મંગળ કે ગુરુ? તો ગુરુ આવશે। વિચ પ્લાનેટ હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ। માર્સ કરતાં કયા ટેમ્પરેચરનું કયા ગ્રહોનું તાપમાન વધુ છે? તો ઘણા બધા આવશે, મર્ક્યુરી, વિનસ, અર્થ, જ્યુપિટર, બરાબર। તો એ તમે અહીં લખી શકશો। એક્ટિવિટી 4 એન્જોય ધ સ્ટોરી ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ। રાજકુમાર અને તેના મિત્રો। સોહનસેન વોઝ અ પ્રિન્સ। સોહનસેન એક રાજકુમાર હતો। હી હેડ 3 ફ્રેન્ડ્સ। તેને 3 મિત્રો હતા। લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી। લાંબા પગવાળો, તેજ આંખોવાળો અને મોટા પેટવાળો।
ધે હેડ સ્પેશિયલ પાવર્સ, તેમને ખાસ એક શક્તિઓ હતી. હેડ છે, હેડ એ હેવ હેઝનું ભૂતકાળનું રૂપ છે. ઇન ધેટ લેન્ડ, તે જ રાજ્યમાં, અનધર કિંગ, એક રાજા હતો. હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ, એને એક ખૂબ સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી હર, ઘણા રાજકુમારોની ઈચ્છા હતી કે તેની સાથે લગ્ન કરીએ. બટ ધ કિંગ, પણ રાજા, હર ફાધર, કે જે તેનો પિતા હતો, ડીડ નોટ વોન્ટ ટુ મેરી હિઝ ડોટર એટ ઓલ, એને પોતાની રાજકુમારીને, પોતાની દીકરીને લગ્ન કરવાના હતા. ધ કિંગ વોઝ અ મેજિશિયન, જે રાજા હતો એ એક જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, તેથી તેણે 3 અઘરા ટેસ્ટ ગોઠવ્યા. ઈચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ, દરેક સ્થળે રાજકુમારીને દરેક વખતે એ રાજકુમારી જુદા જુદા 3 સ્થળોએ છુપાઈ દેતો હતો. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ, રાજકુમારોએ એને શોધવાની હતી. એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ, અને મહેલમાં પાછી લાવવાની હતી. મેની પ્રિન્સેસ ટ્રાઇડ, ઘણા રાજકુમારોએ કોશિશ કરી. બટ ફેલ ઇન ધીસ ટેસ્ટ, આ કસોટીમાં નિષ્ફળ રહ્યા. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિકલ પાવર, તેથી રાજા એ બધા જે નિષ્ફળ થાય એ રાજકુમારોને ગધેડા બનાવી દેતો હતો. સોનસેન વેન્ટ ટુ ધ કિંગ, સોનસેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ, રાજા બોલ્યો, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર, મેં રાજકુમારને ક્યાંક છુપાઈ દીધી છે. ફાઇન્ડ હર આઉટ, તેણીને શોધી કાઢો. એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ, અને તેને મારી સામે પ્રિન્સેસ સમવેર, ફાઇન્ડ હર આઉટ, તેને શોધી લાવો. એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ, અને રાજકુમારીને શોધી લાવો સનસેટ, સૂર્યાસ્ત થતાં પહેલાં. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ, તે જ આંખોવાળાએ બધી તરફ જોયું. હી સેડ, તે બોલ્યો, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન, એક પર્વતની ટોચ પર છે. 100 માઇલ્સ અવે, 100 માઇલ દૂર છે. ધેન લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ, અને પછી લોંગર લેગ પવન જેટલી સ્પીડમાં દોડ્યો. એઝ ફાસ્ટ એઝ ડાયું, પોઝિટિવ ડિગ્રી. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક, એટલે કે સનસેટ, તે રાજકુમારી લઈને સૂર્ય અસ્ત થાય તે પહેલાં પાછો આવી ગયો, અંધારું થતાં પહેલાં. ધ કિંગ વોઝ એંગ્રી, રાજા ખૂબ ગુસ્સે થઈ ગયો. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ, બીજા દિવસે રાજા બોલ્યો, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ, મેં રાજકુમારીને ક્યાંક છુપાવી છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ, સૂર્ય અસ્ત થતાં પહેલાં મારા સુધી તેને લઈ આવો. શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ, તે જ આંખોવાળાએ જોયું અને બોલ્યો, ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ, રાજાએ તેણીને એક સોનાનું પાંદડું બનાવી દીધું છે. સી ઇઝ 200 માઇલ્સ અવે, તેણી 2000 માઇલ દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ, હવે અને એ જે પાંદડું છે એ શેકિંગ એટલે હલી રહ્યું છે પવનમાં. લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ, લોંગર લેગ ફાસ્ટર ધેન ધ વિન્ડ, હવે જે લાંબા પગવાળો હતો દૂર હતું એટલે ફાસ્ટર ધેન વિન્ડ, પવન કરતાં પણ ઝડપથી દોડ્યો, એક કમ્પેરેટિવ ડિગ્રી છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટફોલ સનસેટ, અને તે રાજકુમારીના અંધારું થતાં પહેલાં, રાત થતાં પહેલાં લઈ આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રીયર, રાજા બહુ જ ગુસ્સે થઈ ગયો. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ, ત્રીજા દિવસે રાજા બોલ્યો, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ, રાજકુમારી સાથે સૂર્ય અસ્ત થાય તે પહેલાં આવી જાઓ. અગેન શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ, ફરી તેજ આંખોવાળાએ બધી બાજુ જોયું અને બોલ્યો, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, રાજકુમારી થોડીક નજીક છે. વેરી ક્લોઝ, નિયર, નજીક. સી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક, એક ઊંડું લેક એટલે સરોવર છે એના તળિયે છે. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ, રાજાએ એને રૂપેરી ચાંદીની માછલી બનાવી દીધી છે. ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક, ચારે મિત્રો સરોવરે પહોંચ્યા. નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી, મોટા પેટવાળો હતો એણે કહ્યું કે હવે મારો વારો છે. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર, તેણે પાણી પીવાનું ચાલુ કર્યું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક, તે પાણી પીતો ગયો અને પીતો ગયો. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી, સરોવર લગભગ ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ, રાજકુમારે એ માછલી, ચાંદીની માછલીને પકડી લીધી. ધ ફિશ ટર્ન ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ, અને એ તરત સરસ સુંદર મજાની સુંદર રાજકુમારી બની ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વર હેપી, બંને રાજકુમાર અને રાજકુમારી ખુશ હતા. દે વેન્ટ ટુ ધ કિંગ, તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી, રાજા બહુ જ ગુસ્સે થઈ ગયો. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો, રાજાએ પોતાની જાતને એક કાગડો બનાવી દીધો. એન્ડ
ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ, અને જંગલમાં પહોંચી ગયો. જો આ વાર્તામાં રાજકુમારીએ ચોથી વખત સંતાડે છે તો તેની ચર્ચા જૂથમાં કરો. પાઠના વાક્યના આધારે સાચું હોય તો ટી અને ખોટું હોય તો ફોલ્સ લખો. સોહન સેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ, તો ફોલ્સ આવશે. લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ, ફોલ્સ આવશે. ધ પ્રિન્સ ચેન્જડ ઇન્ટુ અ ક્રો, ફોલ્સ. ધ કિંગ સેટ 3 difficult tests, true. The prince and the princess flew away into the jungle, false. હવે વાક્યના આધારે યોગ્ય ક્રમ આપવાનો છે મિત્રો. તો અહીં આગળ વાક્ય આપ્યા છે અને સામે તમારે ક્રમ ગોઠવવાનો છે. તો પહેલું વાક્ય ત્રીજા નંબરનું વાક્ય પહેલું આવશે, પાંચમું વાક્ય છે બીજું આવશે, પહેલું વાક્ય ત્રીજું આવશે, ચોથું વાક્ય ચોથા પર જ રહેશે, છઠ્ઠું વાક્ય પાંચમા ક્રમે આવશે અને બીજું નંબરનું વાક્ય છઠ્ઠા ક્રમે આવશે. ઓકે મિત્રો, અહીં જોઈશું આપણે યોગ્ય વિકલ્પ હવે ટીક કરવાની છે. હુ વોઝ સોહન સેન, તો પ્રિન્સ હતો. વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ, બીકોઝ શી વોઝ વેરી બ્યુટીફુલ. વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ, ક્યાં છુપાવી હતી પહેલી વાર રાજકુમારી? ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. હુ બ્રોડ ધ પ્રિન્સેસ બેક ટુ ધ જંગલ, જંગલમાંથી બેક ફ્રોમ ધ જંગલ, જંગલમાંથી પાછી કોણ લાવ્યું? લોંગર લેગ્સ. હુ ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક, કોણ પી ગયું પાણી બધું? બિગર બેલી. હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ, તો કે હંગરી. એક્ટિવિટી 5 છે, એમાં તમારે રેખાંકિત શબ્દનો અર્થ શોધવાનો છે. ધ ઈગલ કેન સી વેરી ફાર, ઈગલ સમડી બહુ દૂરનું જોઈ શકે છે. ઇટ હેઝ શાર્પ આઈસ, તેની આંખો ધારદાર હોય છે. તો શાર્પનું વિરોધી સમાનાર્થી પાવરફુલ થાય. એ જ રીતે હોપ્ડ છે તો હોપનું સમાનાર્થી વોન્ટેડ થશે. શેકિંગ એટલે હલવું, તો અહીંયા આગળ ફ્લાઇંગ તમે લઈ શકો છો. સ્પેશિયલ પાવર એને એક્સ્ટ્રા કેપેસિટી તમે લઈ શકો છો. અને ટર્ન્ડ એને ચેન્જ ઇન્ટુ લઈ શકો. તો આ બધા સમાનાર્થી શબ્દો છે મિત્રો. એક્ટિવિટી 6 જોઈ લઈએ. સ્વપ્નિલ, વોટ ઇઝ યોર વેઇટ? સ્વપ્નિલ, તારું વજન કેટલું છે? ગીતાંશ સેઝ 25, 25. સ્વપ્નિલ સેઝ, ઓ ફેટ મેન, જાડિયા, યુ આર ફેટર દેન આઈ, તું મારા કરતાં પણ વધુ વજનવાળો છે. યોર નોઝ, ગીતાંશ સેઝ યોર નોઝ, તારું નાક. લુક એટ યોર નોઝ, તારા નાક તરફ જો. ઇટ ઇઝ લોંગર દેન માય નોઝ, તે મારા નાક કરતાં પણ લાંબુ છે. સ્વપ્નિલ સેઝ, ડોન્ટ ટોક વિથ મી ઇન ધીસ વે, મારી જોડે આ રીતે વાત ના કર. યુ આર યંગર દેન આઈ, તું મારા કરતાં હજુ નાનો છું. ગીતાંશ સેઝ, વોટ્સ યોર બર્થડે, તારી બર્થડે કઈ છે? સ્વપ્નિલ સેઝ 24th ઓક્ટોબર, 24 ઓક્ટોબર. ગીતાંશ સેઝ, લેટ મી સી, મને જોવા દે. માય બર્થડે ઇઝ 26th ઓક્ટોબર, 2 days, 2 દિવસ કે નાનો. એન્ડ યુ સે ધેટ યુ આર ઓલ્ડર દેન આઈ, અને તું એવું કહું છું કે તું મારા કરતાં મોટો છું. સ્વપ્નિલ સેઝ, સોરી બટ લુક એટ ધ હાઇટ, પણ ઊંચાઈ જો. ઓહ, યુ આર એઝ ટોલ એઝ આઈ, તું મારા જેટલો જ ઊંચો છું. ગીતાંશ સેઝ, હેપી. સ્વપ્નિલ સેઝ, યુ હેપી, તું ખુશ થઈ ગયો? અહીં મિત્રો નામ, વજન, હાઇટ, બર્થડે અને લેન્થ ઓફ નોઝ તમારા મિત્રોનું લખવાનું છે, અને આ પાછળ જે ખાલી જગ્યા આપી છે એને પૂરવાની છે. તો તમે મિત્રો આ રીતે ખાલી જગ્યા પૂરી શકો છો. મિત ઇઝ ટોલર ધેન મીરા. Amar's nose is longer than Anita's nose. My nose is not so long as Meena's nose. I am taller than you. Meeta is older than Arjun. Mrunal is tall as Meeta. Paresh heavier than Arjun. તો તમે આ રીતે મિત્રો તમારા મિત્રોના નામ લઈને લખી શકો છો. એક્ટિવિટી 7 છે, એમાં પણ તમારે આ રીતે ચિત્રો આપ્યા છે અને એની પરથી ખાલી જગ્યા પૂરવાની છે. ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન હિપો, હાથી એ હિપો કરતાં મોટો છે. ધ જીરાફ ઇઝ ટોલર ધેન અ કેમલ, જીરાફ ઊંટ કરતાં ઊંચું છે. ધ રેબિટ ઇઝ એઝ બિગ એઝ ધ કેટ, સસલું એ બિલાડી જેટલું જ મોટું છે. ધ જીરાફ સ્નેક ઇઝ લોંગર ધેન ધ કેમલ સ્નેક, જીરાફનું ડોક એ કેમલની ડોક કરતાં, એટલે કે ઊંટની ડોક કરતાં લાંબી હોય છે. ધ હોર્સ ઇઝ બિગર ધેન અ ડોંકી, ઘોડો એ ગધેડા કરતાં મોટો હોય છે. ધ રીનો ઇઝ બિગર ધેન અ ડોંકી, રીનો એ ગેંડો એ ડોંકી કરતાં મોટો હોય છે. તો અહીં મિત્રો તમારે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી વડે ખાલી જગ્યા પૂરવાની છે. એક્ટિવિટી 8 છે મિત્રો, અહીં આગળ પ્રાણીઓ વિશે માહિતી આપી છે. એનિમલ્સ આપ્યા છે અને એની લાઈફ સ્પાન છે, કયું પ્રાણી છે એના નામ આપ્યા છે અને કેટલું જીવશે એ આપ્યું છે. ડોગ કેટલું જીવે છે, કાઉ કેટલું જીવે, સ્વાન કેટલું જીવે છે, ટોર્ટોઇઝ, આ બધા કેટલું જીવે છે, અને એની પરથી તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે.
ઉદાહરણ તરીકે જોઈએ ચિમ્પાન્ઝી તો 30 યર્સ જીવે છે, કાઉ 22 યર્સ, એલિફન્ટ 70 યર્સ, ડોગ 9 યર્સ, મેન 90 યર્સ, સ્વાન 100 યર્સ, ટોટોઇઝ 150 યર્સ, ગોટ એટલે કે બકરી 10 યર્સ, હોર્સ 50 યર્સ, શીપ 10 યર્સ. તો આના આધારે તમારે અહીંયા આગળ પ્રશ્નોના જવાબ આલવાના છે મિત્રો. તો પહેલો પ્રશ્ન જોઈએ, હુ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્ઝી. ચિમ્પાન્ઝી કરતાં ઓછું કોણ જીવે છે? તો ચિમ્પાન્ઝીની ઉંમર 30 વર્ષ છે. 30 વર્ષથી ઓછી ઉંમર કોની છે? 22 વર્ષ કાઉની છે, 9 યર્સ ડોગની છે, 10 યર્સ ગોટની છે અને 10 યર્સ શીપની છે. તો તમે લખી શકો છો કે કાઉ, ડોગ, goat and sheep's lives are shorter than the chimpanzee. તો મિત્રો આ રીતે તમારે પ્રશ્નોના જવાબ છે અહીંયા આગળ પૂછ્યા છે એ તમારે આપવાના છે. તો આશા રાખું છું કે તમે આ જાતે કરી શકશો મિત્રો. અહીં પણ થોડાક એ જ પ્રમાણે પ્રશ્નો છે, આ પણ તમને આવડશે કારણ કે આપણે ઘણી પ્રેક્ટિસ કર્યા છે. તો તમે મિત્રો આ જાતે કરી શકશો. અહીં એક્ટિવિટી 9માં રીડલ્સ છે. રીડલ્સ એટલે એક પ્રકારના સમજી લો કે ઉખાણા છે, તો એ પણ તમને આવડશે. તો આ તમારે એક્ટિવિટી 8 અને એક્ટિવિટી 9 આ તમારે હોમવર્કમાં કરવાની છે મિત્રો. તો આશા રાખું છું કે આજનું આ સેશનમાં તમને ઘણી મજા આવી હશે. ફરી આવી જ રીતે એકવાર મળીશું ઈ લર્નિંગ ક્લાસમાં. તો ત્યાં સુધી હું વિજય ઠાકોર, મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.